સ્વાગત છે આજના ઊંડાણપૂર્વકના અભ્યાસમાં. આપણે આજે એટલે એક બહુ જ રસપ્રદ અને પ્રભાવશાળી ઐતિહાસિક લખાણ પર ચર્ચા કરવાના છીએ. આ લખાણ છે વચનામૃત ગ્રંથનું ગઢડા પ્રથમ 40. હા, અને આ કોઈ સામાન્ય ચર્ચા નથી. આજના આ સત્રનો મુખ્ય ઉદ્દેશ શું કહેવાય એ સમજવાનો છે કે માનવ મનની એકાગ્રતાના સ્તરો ક્યાં છે. બરાબર, જેને આપણે સામાન્ય ભાષામાં સમાધિ કહીએ છીએ, રાઈટ? એક્ઝેક્ટલી, સમાધિ. અને સાથે જ આપણે એ પણ જોઈશું કે દૃઢ માન્યતા એટલે કે ઉપાસના અને રોજબરોજની ક્રિયાઓ એટલે કે ભક્તિ, આ બંને વચ્ચે ખરેખર વાસ્તવિક ભેદ શું છે. હા, અને આ બધું સમજવા માટે મને એક બહુ જ સરસ ઉદાહરણ યાદ આવે છે. પેલો નકશાવાળો વિચાર. નકશાની વાત. હા, મતલબ કલ્પના કરો કે કોઈ પ્રવાસી એક લાંબી યાત્રા પર નીકળ્યો છે. હવે આખી યાત્રા દરમિયાન એનું પૂરું ધ્યાન પેલા નકશા પર કે જીપીએસ પર હોય છે. ક્યાંથી વળવું છે, કયો રસ્તો લેવો છે. સાચી વાત છે. એ બધું જ તે નકશાના આધારે નક્કી કરે છે. પણ જ્યારે તે વ્યક્તિ પોતાના નિર્ધારિત લક્ષ્ય પર પહોંચી જાય ત્યારે નકશાની એટલે કોઈ જરૂર રહેતી નથી. તે નકશાને બાજુ પર મૂકી દે છે. બિલકુલ. અને પછી એ માત્ર એ જગ્યાના અનુભવમાં જ ખોવાઈ જાય છે. આ વિચાર બહુ જ સૂચક છે, કારણ કે મુકામ પર પહોંચ્યા પછી પણ જો કોઈ નકશો પકડી રાખે તો તે એ જગ્યાનો પૂરેપૂરો આનંદ લેવામાં બાધારૂપ બની શકે છે. હા, મેક સેન્સ. મુકામ પર પહોંચ્યા પછી નકશાનું કામ પૂરું. બરાબર. અને આજના આ ઐતિહાસિક લખાણમાં શ્રીજી મહારાજ બરાબર આ જ વિભાવનાને બહુ જ ડીપલી એટલે કે મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી સમજાવે છે. આમાં આપેલી વ્યાખ્યાઓ એટલી તો સચોટ છે કે તે માનવ મનની કાર્યપ્રણાલીને બિલકુલ પારદર્શક રીતે આપણી સામે મૂકી દે છે. એટલે આપણે જેને માત્ર શ્રદ્ધાનો વિષય માનીએ છીએ તેનું અહીં ખૂબ જ તાર્કિક વિશ્લેષણ થયું છે. પણ આ વિશ્લેષણ પર જઈએ એ પહેલા મારે એ ઐતિહાસિક સભાના વાતાવરણની થોડી વાત કરવી છે. હા, ચોક્કસ. એ દૃશ્ય જ આખું ઊભું કરવા જેવું છે. રાઈટ. સ્રોતમાં આપેલું વર્ણન એટલું જીવંત છે કે જાણે આપણે ત્યાં જ બેઠા હોઈએ એવું લાગે. સમય છે સંવત 1876ના મહાસુદી ચોથની સવારનો. જો આજના કેલેન્ડર સાથે સરખાવીએ તો આ વસંત પંચમીની બરાબર આગલા દિવસની સવાર છે. એકદમ ખુશનુમા વાતાવરણ હશે. હા, એકદમ ખુશનુમા અને શાંત સવાર. સ્થળ છે ગઢડામાં આવેલો દાદા ખાચરનો દરબાર. ત્યાં એક મંદિર છે શ્રી વાસુદેવ નારાયણનું. એની આગળ એક લીમડાનું વૃક્ષ છે અને તેની નીચે ઢોલિયા ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન છે. તેમની સામે દેશ-દેશના હરિભક્તો અને મુનિઓની એક વિશાળ સભા બેઠી છે. વાહ! આ દૃશ્યની કલ્પના કરવાથી જ મનમાં એક શાંતિનો અનુભવ થાય છે. આખી સભા એક ગહન જ્ઞાનોગોષ્ઠી માટે તૈયાર છે. અને આ લખાણમાં શ્રીજી મહારાજના વસ્ત્રોનું જે વર્ણન છે ને, તે પણ ઘણું ઊંડું મહત્વ ધરાવે છે. હા, વસ્ત્રોનું વર્ણન બહુ ડિટેલમાં છે. તેમને ધોળો ખેસ પહેર્યો છે, ધોળી ચાદર ઓઢી છે અને માથે ધોળી પાઘડી બાંધી છે. બરાબર. આ સંપૂર્ણ શ્વેત વસ્ત્રો એ પરમ શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક છે. પરંતુ આ શ્વેત રંગની વચ્ચે એક શું કહેવાય અત્યંત સુંદર વિરોધાભાસ છે. સ્ત્રોત મુજબ તેમની પાઘડીમાં પીળા પુષ્પનો તોરો લટકી રહ્યો છે અને ગળામાં પણ પીળા પુષ્પનો હાર છે. અચ્છા, શ્વેત અને પીળા રંગનો કોન્ટ્રાસ્ટ. હા. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો શ્વેત રંગ ભલે શાંતિ દર્શાવે, પણ આ પીળો રંગ એ ચેતના, જાગૃતિ અને જ્ઞાનના પ્રકાશનું પ્રતીક છે. આખું વાતાવરણ જેવી માનસિક સ્થિતિ બનાવે છે જ્યાં ગહન પ્રશ્નોના ઉત્તર મળી શકે. અને એ ગહન પ્રશ્ન ખરેખર પૂછવામાં પણ આવે છે. સભામાં બિરાજમાન મુક્તાનંદ સ્વામી એક અત્યંત સીધો પણ જટિલ પ્રશ્ન પૂછે છે. તેઓ પૂછે છે કે મહારાજ, સવિકલ્પ સમાધિ તે કેને કહીએ અને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ? ચાલો આને થોડું ડીકોડ કરીએ. આપણે તો એટલે સામાન્ય રીતે સમાધિ એટલે ધ્યાન અથવા મનની એકાગ્રતા એવું જ માનીએ છીએ. એક એવી અવસ્થા જ્યાં મન શાંત થઈ જાય. પણ અહીં મુક્તાનંદ સ્વામી તેના બે સ્પષ્ટ પ્રકાર પૂછી રહ્યા છે. બિલકુલ. અને શ્રીજી મહારાજ જે ઉત્તર આપે છે તે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ બહુ જ ડીપ છે. તેઓ સૌથી પહેલા પેલી સવિકલ્પ સમાધિને સમજાવે છે. તેઓ કહે છે કે આ એવી સ્થિતિ છે જ્યાં વ્યક્તિનું મન ભગવાનમાં સ્થિર તો થઈ ગયું છે,
તેને કોઈ અશુભ વાસના એટલે કે ખરાબ ઈચ્છાઓ નથી રહી. ઓકે, કોઈનું ખરાબ કરવાની ભાવના કે નેગેટિવ વિચારો નથી રહ્યા? મન પવિત્ર થઈ ગયું છે. હા, પણ એક વસ્તુ હજુ બાકી છે, અને તે છે શુભ વાસના. એટલે કે સારી ઈચ્છાઓનો વિકલ્પ હજુ પણ તેના મનમાં જીવંત છે. અરે, એક મિનિટ ઉભા રહો. આ વાત પચાવી થોડી અઘરી લાગે છે. આધ્યાત્મિકતાનો કે કોઈપણ જાતના સ્વવિકાસનો મૂળ હેતુ જ સારા બનવાનો છે ને? સાચી વાત છે. જો કોઈ માણસ ખરાબ ઈચ્છાઓથી મુક્ત થઈ ગયો છે અને માત્ર સારા વિચારો જ ધરાવે છે, તો તેને આવી ઉચ્ચ અવસ્થામાં પણ એક બાધા કેમ ગણવામાં આવે છે? સારા બનવામાં શું વાંધો હોઈ શકે? આ જ તો આ ગ્રંથની સૌથી મોટી ખૂબી છે. અહીં મનની અત્યંત સૂક્ષ્મ માયાને પકડી છે. સ્રોતમાં બહુ જ સ્પષ્ટ ઉદાહરણો આપ્યા છે. શુભ વાસના એટલે એવી ઈચ્છા થવી કે હું નારદ, સંકાદિક કે શુકજી જેવો થાઉં. ઓકે. અથવા તો એવી ઈચ્છા થવી કે નર નારાયણના આશ્રમમાં જઈને અન્ય મોટા મુનિઓ સાથે તપ કરું, કે પછી શ્વેતા દ્વીપ નામના ધામમાં જઈને તપ કરીને ત્યાંના મુક્ત પુરુષો જેવો થાઉં. હવે તમે જુઓ, આ બધી જ ઈચ્છાઓ અત્યંત પવિત્ર છે, આધ્યાત્મિક રીતે ખૂબ જ ઉચ્ચ કક્ષાની છે. પણ તે હજુ પણ એક ઈચ્છા તો છે જ. રાઈટ. બરાબર. જ્યાં ઈચ્છા છે ત્યાં મારે કંઈક બનવું છે એવો અહંકાર જીવંત રહે છે. ભલે તે બહુ જ સૂક્ષ્મ હોય. હું સમજી. એટલે કે જ્યાં સુધી મનમાં હું અને મારે આવું થવું છે એવો વિચાર છે, ત્યાં સુધી એક પ્રકારનો ભેદ રહે છે. આને પેલા નકશાના ઉદાહરણ સાથે જોડીએ તો વધારે મગજમાં બેસે. હા, ગોઠવો ચાલો. સારી ઈચ્છાઓ કે સારા કાર્યો કરવાના સંકલ્પો, આ બધું એક નકશા સમાન છે, જે વ્યક્તિને સાચા રસ્તે દોરે છે. પણ જ્યાં સુધી નકશો હાથમાં છે ત્યાં સુધી યાત્રા ચાલુ છે, મુકામ નથી આવ્યો. માનો કે કોઈ વ્યક્તિ છે જેને ખૂબ જ મહાન વૈજ્ઞાનિક કે કલાકાર બનવું છે. આ સપનું ખરાબ નથી, બહુ જ પોઝિટિવ છે. રોજ મહેનત કરવા પ્રેરે છે. આ એક શુભ વાસના છે. પણ જ્યાં સુધી તેના મનમાં આ બનવાની ઝંખના છે, ત્યાં સુધી તેનું મન ભવિષ્યમાં ભટકી રહ્યું છે. સાચી વાત છે. તે વર્તમાનની જે મૂળ પ્રક્રિયા છે તેમાં સંપૂર્ણપણે ઓગળી શકતો નથી. કંઈક બનવાની ઈચ્છા તેને પોતાના મૂળ અસ્તિત્વથી અલગ પાડે છે. વાહ, આ વિશ્લેષણ એકદમ સચોટ છે. સવિકલ્પ સમાધિમાં વ્યક્તિને સારા બનવું છે, મોટા સંત બનવું છે, પણ મારે કંઈક થવું છે એ વિચાર જ એક અંતર ઊભું કરે છે. જ્યાં સુધી તમે કંઈક બનવાની રેસમાં છો, ભલે તે રેસ આધ્યાત્મિક હોય, ત્યાં સુધી તમે વર્તમાનના પરમ સત્યમાં એકાકાર નથી થઈ શકતા. બરાબર. તમારી પોતાની એક અલગ ઓળખ ઊભી કરવાની ઝંખના છે. આથી જ તેને સવિકલ્પ એટલે કે વિકલ્પ કે ઈચ્છા સાથેની એકાગ્રતા કહેવાય છે. અને આને સમજ્યા પછી જ મહારાજ નિર્વિકલ્પ સમાધિની વાત કરે છે. તો સ્રોત મુજબ આ નિર્વિકલ્પ સમાધિ ખરેખર કેવી હોય છે? કારણ કે જો સારી ઈચ્છાઓ પણ કાઢી નાખીએ તો પછી બાકી શું રહે? બાપરે, આ શબ્દો થોડા વજનદાર છે. હા, થોડાક ટેકનિકલ છે. આ અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને આ ખ્યાલને આપણે સાવ સીધી ભાષામાં કેવી રીતે સમજી શકીએ? ચાલો આને એક ઉદાહરણથી સમજાવું. સાધર્મ્યપણું એટલે સમાન ગુણધર્મ પ્રાપ્ત કરવા. માની લો કે એક વિશાળ, શુદ્ધ અને શાંત મહાસાગર છે. હવે એક નાનકડું પાણીનું ટીપું છે. જ્યાં સુધી એ ટીપું પોતાને ટીપું માને છે ત્યાં સુધી તેનું અસ્તિત્વ અલગ છે. પણ જ્યારે તે ટીપું મહાસાગરમાં ભળી જાય છે ત્યારે તે મહાસાગરના તમામ ગુણધર્મો પ્રાપ્ત કરી લે છે. અચ્છા, એટલે એની પોતાની કોઈ અલગ ઓળખ રહેતી નથી, તે પોતે જ મહાસાગર બની જાય છે? બિલકુલ. એ જ રીતે અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામવું એટલે વ્યક્તિએ પોતાના આત્માને પરમાત્મા જેટલો જ શુદ્ધ માની લેવો. ત્યારબાદ કોઈ જ અન્ય ઈચ્છા ન રાખતા માત્ર ને માત્ર પરમ સત્યમાં એટલે કે ભગવાનમાં જ સંપૂર્ણપણે ડૂબી જવું. અહીં કોઈ બનવાની રેસ નથી, કશું કરવાનું નથી, માત્ર હોવાનું છે, શુદ્ધ અસ્તિત્વ. આ ખરેખર આંખ ઉઘાડનારી વાત છે. એક રીતે જોઈએ તો આ ડુઈંગ એટલે કે કંઈક કરવાથી લઈને બીઈંગ એટલે કે માત્ર શુદ્ધ અસ્તિત્વમાં રહેવા સુધીની સફર છે. હા. પણ અહીં મારા મનમાં એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે અને મને લાગે છે કે આ પ્રશ્ન સાંભળનાર કોઈ પણ વિચારશીલ વ્યક્તિને થઈ શકે. શું છે પ્રશ્ન?
જો નિર્વિકલ્પ સમાધિ એટલે બધી જ ઈચ્છાઓ, બધી જ બાહ્ય ઓળખ અને રૂપો છોડીને એકદમ શુદ્ધ નિરાકાર હોવાપણામાં પહોંચી જવું, તો પછી એક સામાન્ય માનવી પોતાના રોજિંદા જીવનમાં આને કેવી રીતે ઉતારે? પ્રેક્ટિકલ સવાલ છે. આપણે તો ભૌતિક દુનિયામાં જીવીએ છીએ. જો અંતિમ લક્ષ્ય માત્ર અસ્તિત્વમાં ઓગળી જવાનું જ હોય, તો પછી આપણે રોજબરોજ જે ભક્તિ કરીએ છીએ, મંદિરે જઈએ છીએ, મૂર્તિ પૂજા કરીએ છીએ, એનું શું મહત્વ? બરાબર. આ બંને વાતો વચ્ચે, એટલે કે એક તરફ બધું છોડી દેવું અને બીજી તરફ રોજિંદી ભક્તિ કરવી, આ બંનેમાં સીધો વિરોધાભાસ નથી લાગતો? આ જબરદસ્ત તર્ક છે. અને આ જ તર્ક આપણને આ સભાના બીજા સૌથી મહત્વના પ્રશ્ન તરફ લઈ જાય છે. જે વિરોધાભાસની તમે વાત કરીને, બરાબર એવી જ ગળમથલ તે સમયે મુક્તાનંદ સ્વામીના મનમાં પણ ચાલી રહી હશે. અરે વાહ! એટલે એમણે પૂછ્યું? હા, એટલે તેઓ બીજો પ્રશ્ન પૂછે છે કે મહારાજ, ભક્તિમાં ને ઉપાસનામાં તે શો ભેદ છે? સામાન્ય જીવનમાં લોકો આ બંને શબ્દોનો ઉપયોગ એકબીજાની જગ્યાએ જ કરતા હોય છે. કોઈ પૂજા કરતું હોય તો આપણે કહીએ કે તે ભક્તિ કરે છે કે ઉપાસના કરે છે. હા, આપણે તો બંને સેમ જ માનીએ છીએ. હા. પણ સ્રોતમાં આ બંને વચ્ચે બહુ જ સ્પષ્ટ મનોવૈજ્ઞાનિક ભેદરેખા દોરવામાં આવી છે, જે તમારા પહેલા વિરોધાભાસનો ઉકેલ આપે છે. તો સ્રોત આ ઉકેલ કેવી રીતે આપે છે? ભક્તિની શું વ્યાખ્યા કરી છે? સ્રોતમાં શ્રીજી મહારાજ ભક્તિને એક ચોક્કસ માળખામાં મૂકે છે. તેઓ એક શ્લોક ટાંકે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુહો સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. આ 9 પ્રકારે ભગવાનને ભજવા તેને ભક્તિ કહેવાય છે. અચ્છા, પેલી નવધા ભક્તિ. હા, એટલે કે ભગવાનની કથા સાંભળવી, કીર્તન ગાવું, પૂજા કરવી, વંદન કરવા. આ જે નવધા ભક્તિ છે તે મૂળભૂત રીતે એક ક્રિયા છે. તે એક સતત ચાલતું કાર્ય છે. એટલે કે ભક્તિ એ રોજબરોજના સ્તરે કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય છે. તમે તમારો પ્રેમ વ્યક્ત કરવા માટે કંઈક કરી રહ્યા છો. બરાબર. ભક્તિ એ પ્રેમ અને શ્રદ્ધા વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. પણ પછી તેઓ જે ઉપાસનાની વ્યાખ્યા આપે છે ને, તે આખી ચર્ચાનો સૌથી ઇન્ટરેસ્ટિંગ ભાગ છે. સ્રોત મુજબ ઉપાસના એટલે ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકારપણાની દૃઢ નિષ્ઠા હોવી. આ સાકારપણેની નિષ્ઠાને જો થોડી વધુ સરળ રીતે સમજીએ, તો સાકાર એટલે કે જેનું કોઈ ચોક્કસ સ્વરૂપ છે, જે વાસ્તવિક છે. એટલે કે ઉપાસના એ કોઈ ક્રિયા નથી, પણ એક એવી અડગ માન્યતા છે કે મારું લક્ષ્ય, મારા ભગવાન, એ કોઈ કાલ્પનિક કે નિરાકાર વિચાર નથી, પણ એક વાસ્તવિક અસ્તિત્વ છે. બરાબર પકડી તમે. અને આ નિષ્ઠા કેટલી દૃઢ હોવી જોઈએ તે માટે સ્રોતમાં 3 બહુ જ કઠિન માપદંડો આપ્યા છે. આ 3 માપદંડો એ શ્રદ્ધાની સાચી કસોટી છે. કયા 3 માપદંડો? પહેલું, જો વ્યક્તિ પોતે બ્રહ્મરૂપ થઈ જાય, એટલે કે પોતે આધ્યાત્મિકતાના સર્વોચ્ચ શિખર પર પહોંચી જાય, તો પણ તેની આ સાકાર નિષ્ઠા જવી ન જોઈએ. એવું ન થવું જોઈએ કે હવે હું પોતે જ ભગવાન બની ગયો છું. ઓકે. બીજું, જો તે કોઈ એવા ગ્રંથો સાંભળે જેમાં નિરાકાર એટલે કે ભગવાનનું કોઈ રૂપ જ નથી એવું સાબિત કરવાનો પ્રયાસ થયો હોય, તો પણ તે વિચલિત ન થાય, તે ભગવાનને સાકાર જ સમજે. અને ત્રીજું, શાસ્ત્રોમાં ગમે તેવી વિરોધાભાસી વાતો આવે, લોકો ગમે તેવા તર્કો આપે, તો પણ તે પોતાની આ મૂળભૂત ઉપાસનાનું ખંડન ક્યારે થવા દે જ નહીં. બાપરે, આ તો માનવ મનનું એક એવું માળખું થયું જેને કોઈ પણ પરિસ્થિતિ હલાવી ન શકે. મને અહીં ભક્તિ અને ઉપાસનાના આ ભેદને એક આધુનિક ઉદાહરણથી સમજાવવાનું મન થાય છે. હા, પ્લીઝ. આપણે બધા સ્માર્ટફોન વાપરીએ છીએ, તો ભક્તિ અને ઉપાસનાને આપણે આ સ્માર્ટફોન સાથે સરખાવી શકીએ. આપણે ફોનમાં રોજ મ્યુઝિક સાંભળીએ છીએ, મેસેજ મોકલીએ છીએ, વિડીયો જોઈએ છીએ. આ બધી અલગ અલગ એપ્લિકેશન્સ છે. હા. આ એપ્લિકેશન્સ એ આપણી રોજિંદી ક્રિયાઓ છે, જે આધ્યાત્મિક ભાષામાં નવધા ભક્તિ સમાન છે. પણ આ બધી જ એપ્લિકેશન્સ ત્યારે જ ચાલે છે જ્યારે ફોનની અંદર એક મજબૂત ઓપરેટિંગ સિસ્ટમ હોય. અરે વાહ, આ ખૂબ જ રસપ્રદ વિચાર છે. આમાં ઓપરેટિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે? જુઓ, આ ઓપરેટિંગ સિસ્ટમ બહારથી દેખાતી નથી. તમે તેને સ્પર્શ કરી શકતા નથી, પણ તે પૂરા ફોનનો પાયો છે. જો આ સિસ્ટમ ક્રેશ થઈ જાય, તો પેલી બધી જ એપ્લિકેશન્સ નકામી બની જાય છે. હા, સાચી વાત. એવી જ રીતે ઉપાસના એ આધ્યાત્મિક જીવનની આંતરિક ઓપરેટિંગ સિસ્ટમ છે.
તે એક એવી અદ્રશ્ય પણ અતૂટ માન્યતા છે જેના પર આખી જિંદગીની ઇમારત ઊભી છે. આ જ વાતને આપણે માનવીય સંબંધોમાં પણ જોઈ શકીએ. સંબંધોમાં કઈ રીતે? કલ્પના કરો કે બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમનો ખૂબ જ ઊંડો સંબંધ છે. હવે તેઓ એકબીજા માટે સમય ફાળવે છે, વાતો કરે છે, ભેટ આપે છે, કાળજી રાખે છે. આ બધું જે રોજેરોજ થાય છે તે સંબંધમાં કરવામાં આવતી ક્રિયા છે. આ છે ભક્તિ. બરાબર. અને આવા સંબંધમાં ઉપાસનાનું સ્વરૂપ કેવું હોય? ઉપાસના એ આ બધી જ દૈનિક ક્રિયાઓ પાછળ રહેલો અતૂટ વિશ્વાસ છે. માનો કે કોઈ ત્રીજી વ્યક્તિ આવીને ગેરસમજ ઊભી કરે અથવા સંજોગો એવા આવે કે પેલી બે વ્યક્તિઓ લાંબા સમય સુધી મળી ન શકે, એટલે કે ભક્તિરૂપી ક્રિયા અટકી જાય. છતાં પણ મનમાં એ વ્યક્તિ પ્રત્યેનો જે મૂળભૂત વિશ્વાસ છે ને, તે સહેજ પણ ડગતો નથી. એ વિશ્વાસ કે અમારો સંબંધ વાસ્તવિક છે. આ પાયાના વિશ્વાસને ઉપાસના કહેવાય. ભક્તિ એ સંબંધને વ્યક્ત કરે છે, પણ ઉપાસના એ સંબંધના અસ્તિત્વને જાળવી રાખે છે. બહુ જ સરસ સમજાવ્યું. આ બંને ઉદાહરણો, ઓપરેટિંગ સિસ્ટમ અને માનવીય સંબંધો, આ આખા વિષયને અત્યંત પારદર્શક બનાવી દે છે. અને સાંભળનાર માટે આજના સમયમાં આ સમજવું શા માટે મહત્વનું છે તે પણ આમાંથી જ ફલિત થાય છે. હા, બિલકુલ. આજના આધુનિક યુગમાં આપણે જોઈએ છે કે માહિતીનો અતિરેક છે, જેને આપણે ઇન્ફોર્મેશન ઓવરલોડ કહીએ. રોજ સવારે ઉઠીને આપણે સોશિયલ મીડિયા કે સમાચારમાં નવા વિચારો, નવી ફિલોસોફીઓ જોઈએ છે. આજના સમયમાં કોઈ પણ માણસ ખૂબ જ સરળતાથી પોતાની માન્યતાઓ પર શંકા કરતો થઈ જાય છે. હા, આ તો બરાબર સ્રોતમાં આપેલા પેલા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથો સાંભળવા જેવી જ વાત છે. રોજ કોઈ નવો વિચાર આવે છે જે આપણી શ્રદ્ધાને પડકારે છે. ચોક્કસ. અને આવા સમયે માત્ર સારી ક્રિયાઓ એટલે કે બાહ્ય ભક્તિ કે માત્ર સારા કાર્યો કરવા પૂરતા નથી હોતા. જો મનના પાયામાં જ સ્પષ્ટતા ન હોય તો ગમે તેવો સારો કે બુદ્ધિશાળી માણસ પણ વિરોધી વિચારોના પ્રવાહમાં તણાઈ શકે છે. સાચી વાત છે. ઉપાસનારૂપી દૃઢ નિષ્ઠા આપણને એ શીખવે છે કે તમારા મૂલ્યો, તમારી પોતાની જાત પરની કે તમારા લક્ષ્ય પરની માન્યતા એટલી સ્પષ્ટ અને મજબૂત હોવી જોઈએ કે બહારનો કોઈ પણ અવાજ તમને વિચલિત ન કરી શકે. આ આંતરિક સ્થિરતા જ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. બરાબર છે. એટલે જો આજના આ આખા ઊંડાણપૂર્વકના અભ્યાસને આપણે સમપ કરીએ તો આપણે મનની બે અદ્ભુત યાત્રાઓ જોઈ. સૌથી પહેલાં તો આપણે એ સમજ્યા કે કોઈ પણ માર્ગ પર સારા બનવાની ઈચ્છા એ સવિકલ્પ સમાધિ છે. તે સારી છે, પ્રેરણાદાયક છે, છતાં તે અંતિમ લક્ષ્ય નથી, કારણ કે તેમાં હું કંઈક બનું એવો અહંકાર છે. અંતિમ લક્ષ્ય તો એ બધી જ બનવાની ઈચ્છાઓ છોડીને માત્ર ને માત્ર શુદ્ધ વાસ્તવિકતામાં એકરૂપ થઈ જવાનું છે, જે નિર્વિકલ્પ સમાધિ છે. અને તેમાં એ વાત પણ ઉમેરીએ કે આ આંતરિક અવસ્થા સુધી પહોંચવા માટે એક નકશાની જરૂર પડે છે. તે સાધન છે ભક્તિરૂપી ક્રિયાઓ. પણ એ ક્રિયાઓ ત્યારે જ ફળદાયી બને જ્યારે તેના મૂળમાં ઓપરેટિંગ સિસ્ટમની જેમ ઉપાસનારૂપી એક અડગ નિષ્ઠા હોય. એક્ઝેક્ટલી. જો નિષ્ઠા જ નહીં હોય તો માત્ર બાહ્ય ક્રિયાઓ માણસને ક્યારેય એ નિર્વિકલ્પ અવસ્થા સુધી નહીં પહોંચાડી શકે. આજના આ સ્રોતમાંથી આપણને જે સમજવા મળ્યું છે તે ખરેખર વિચારવાની એક નવી દિશા આપે છે. બિલકુલ આપે છે. અને આ ચર્ચાના અંતે સાંભળનાર માટે એક બહુ જ ઊંડો અને કદાચ થોડો પડકારજનક વિચાર મૂકીને જવાની ઈચ્છા થાય છે. જરા શાંતિથી આના વિશે વિચારજો. આપણે આપણું આખું જીવન સારા બનવામાં, આપણી જાતને સુધારવામાં અને કંઈક મોટું પ્રાપ્ત કરવામાં કાઢી નાખીએ છીએ. આપણે સતત સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટની પાછળ ભાગતા રહીએ છીએ. આ બધું જ લખાણની ભાષામાં શુભ વાસના છે. પણ જો આજના આ ઐતિહાસિક લખાણ મુજબ એ શુભ વાસના પણ અંતિમ લક્ષ્ય ન હોય અને તેનાથી પણ પર જવાની વાત હોય, તો શું તેનો અર્થ એ છે કે જીવનનું સર્વોચ્ચ શિખર માત્ર સારા બનવામાં જ નથી? બહુ જ ઊંડો પ્રશ્ન છે. શું સાચી મુક્તિ અને શાંતિ એ મારે સારા બનવું છે એવી અવિરત દોડના ભારમાંથી પણ મુક્ત થઈને માત્ર ને માત્ર પરમ સત્યમાં એકાકાર થઈ જવામાં છે? આ ખરેખર મનને ઝકઝોરી નાખે તેવો વિચાર છે. કારણ કે માનવ અહંકાર ઘણીવાર સારા બનવાના આવરણ નીચે જ સૌથી વધુ સુરક્ષિત રીતે છુપાયેલો રહેતો હોય છે. અને એ અહંકારને ઓળખીને તેને ઓગાળી દેવો એ જ કદાચ માનવ જીવનની સૌથી કઠિન પણ સુંદર યાત્રા છે.
અને કદાચ એ જ કારણ છે કે શરૂઆતમાં આપણે જે નકશાની વાત કરી હતી તે અહીં બિલકુલ સાર્થક થાય છે. જ્યાં સુધી તમે નકશો પકડી રાખ્યો છે ત્યાં સુધી તમે યાત્રામાં છો. તમે કંઈક બનવાના પ્રયાસમાં છો. મુકામ પર પહોંચ્યાનો સાચો આનંદ તો ત્યારે જ મળે જ્યારે તમે નકશાને સંપૂર્ણપણે બાજુ પર મૂકી દો. એકદમ સાચી વાત. શું એવું બની શકે કે જીવનની સૌથી ઊંચી અને શ્રેષ્ઠ લાગતી મહત્વાકાંક્ષાઓ જ આપણી અંતિમ શાંતિમાં સૌથી મોટો અવરોધ હોય? હા, આ સાંભળવામાં થોડું અજીબ લાગે. બિલકુલ. આપણે તો બાળપણથી એવું જ શીખ્યા છીએ ને કે ખરાબ ઈચ્છાઓ છોડી દેવી જોઈએ અને સારી ઈચ્છાઓ કેળવવી જોઈએ. સાચી વાત છે. પણ આજે આપણે એક એવી ઐતિહાસિક અને અત્યંત ઊંડાણપૂર્વકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે સારી ઈચ્છાઓ વિશેના આપણા આ આખા ખ્યાલને સંપૂર્ણપણે ઉલટાવી દેશે. અને આ કોઈ સામાન્ય ચર્ચા નથી. આ માનવ મનના અત્યંત સૂક્ષ્મ સ્તરો અને આધ્યાત્મિક મનોવિજ્ઞાન પર છે. હા, તો આ સમજવા માટે આપણે સૌથી પહેલા એક અદ્ભુત દ્રશ્યની કલ્પના કરીએ. ચોક્કસ. આપણે અત્યારે સંવત 1876ના મહાસુદ ચોથની સવારમાં છીએ. ગઢડામાં દાદા ખાચરનો દરબાર છે. અરે વાહ, એકદમ પવિત્ર વાતાવરણ. હા, અને વાતાવરણમાં એક એવી નીરવ શાંતિ છે જે બહારના ઘોંઘાટને જ નહીં પણ મનના ઘોંઘાટને પણ શાંત કરી દે. ત્યાં એક વિશાળ લીમડાનું વૃક્ષ છે અને તે વૃક્ષની નીચે ઢોલિયા પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ બિરાજમાન છે. આંખ એકદમ શ્વેત છે. ધોળો ખેસ, ધોળી ચાદર, ધોળી પાગ અને હા, પાઘમાં સુંદર પીળા પુષ્પોનો તોરો છે. આ શ્વેત વસ્ત્રો આમ જુઓ તો માત્ર કોઈ પરિધાન નથી. ના, બિલકુલ નહીં. આ તો એક એવી આંતરિક શાંતિ અને દિવ્યતાનું જીવંત પ્રતીક છે. અને સામે વિશાળ સંખ્યામાં સંતો અને હરિભક્તોની સભા બેઠી છે. એકદમ જ્ઞાનપીપાસુ બનીને. અને આપણો આજનો મુખ્ય સ્ત્રોત છે આ જ સભામાં થયેલો સંવાદ, વચનામૃત ગઢડા પ્રથમ 40. આ ઐતિહાસિક દ્રશ્યમાં ખરેખર એક અનોખું આકર્ષણ છે. અને આ સભામાં કોઈ સામાન્ય ઔપચારિક વાતચીત નથી થઈ રહી. બરાબર. આ સભામાં એક અત્યંત વરિષ્ઠ વિદ્વાન સંત મુક્તાનંદ સ્વામી ઊભા થાય છે અને તેઓ અધ્યાત્મ જગતના બે સૌથી મોટા અને ગૂંચવણભર્યા પ્રશ્નો પૂછે છે. એટલે આજના આ અધ્યયનનો ઉદ્દેશ શું છે? ઉદ્દેશ્ય સમજવાનો છે કે આધ્યાત્મિક યાત્રામાં મનમાંથી માત્ર ખરાબ વિચારો કે ખરાબ વાસનાઓ કાઢી નાખવી એટલું પૂરતું નથી. અચ્છા. અને માત્ર બાહ્યરૂપે ભક્તિ કરતા રહેવું એ પણ અંતિમ મંજિલ નથી. તો ચલો આને વિસ્તારથી સમજીએ. આ અત્યંત રસપ્રદ સફરમાં સીધી જ ડૂબકી લગાવીએ. મુક્તાનંદ સ્વામીનો પહેલો પ્રશ્ન શું હતો? એમનો પહેલો પ્રશ્ન હતો કે સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ વચ્ચે શું તફાવત છે? હવે જ્યારે આપણે આધ્યાત્મિક પ્રગતિની વાત કરીએ ત્યારે સામાન્ય રીતે આપણે એવું જ માનીએ કે મનમાંથી કામ, ક્રોધ, લોભ અને મોહ જેવા વાયરસ નીકળી જાય એટલે માણસ સિદ્ધ થઈ ગયો. હા, લોકો એવું જ માને. જાણે કોઈ અરીસા પરથી ધૂળ સાફ કરી નાખી એટલે અરીસો પરફેક્ટ થઈ ગયો. બરાબર છે, પણ શ્રીજી મહારાજ અહીં જે વાત કરે છે તે ખરેખર વિચારતા કરી મૂકે એવી છે. તેઓ કહે છે કે આ તો માત્ર શરૂઆત છે. એટલે અંતિમ મંજિલ કંઈક અલગ જ છે. હા, અહીંથી જ મનોવિજ્ઞાનનો સૌથી સૂક્ષ્મ તબક્કો શરૂ થાય છે. મહારાજ સમજાવે છે કે ખરાબ વાસનાઓ દૂર થવી એ અત્યંત જરૂરી તો છે જ. પણ જો મનમાંથી ખરાબ વાસનાઓ જતી રહે પણ શુભ વાસના રહી જાય તો સાધક માત્ર સવિકલ્પ સમાધિની સ્થિતિમાં જ પહોંચે છે. અચ્છા, એટલે સવિકલ્પ સમાધિ એક અધૂરી મંજિલ છે? બિલકુલ. પણ આ શુભ વાસના એટલે શું? મહારાજ બહુ સ્પષ્ટ ઉદાહરણ આપે છે. શુભ વાસના એટલે એવો સંકલ્પ થવો કે મારે નારદજી કે શુકદેવજી જેવા મહાન અને આદર્શ ભક્ત બનવું છે. ઓહો. અથવા તો મારે બદ્રિકાશ્રમ કે શ્વેતદ્વીપ જેવા પવિત્ર સ્થળોમાં જઈને અત્યંત કઠોર તપ કરવું છે. જ્યારે સાધકના મનમાં આવા વિચારો આવે ત્યારે તે સવિકલ્પ સમાધિમાં છે તેમ કહેવાય. પણ એક મિનિટ, અહીં મને એક બહુ મજબૂત પ્રશ્ન પૂછવાનું મન થાય છે. અને સાચું કહું તો આ વાત ગળે ઉતારવી થોડી મુશ્કેલ છે. પૂછો ને. આપણે તો સ્પર્ધાત્મક વાતાવરણમાં ઉછર્યા છીએ. કંઈક બનવાની મહત્વાકાંક્ષાને પ્રોત્સાહન જ આપવામાં આવે છે. હા, એ તો છે જ. દુનિયામાં લોકો પૈસા કે સત્તા પાછળ ભાગતા હોય છે. એના બદલે કોઈ વ્યક્તિને શુકદેવજી જેવા વૈરાગી બનવું હોય અથવા તપ કરવાની ઈચ્છા હોય તો એને અવરોધ કેવી રીતે ગણી શકાય?
આ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ બહુ જ ઉચ્ચ મહત્વાકાંક્ષા કહેવાય ને? તો પછી આને અધૂરી મંજિલ કેમ કહી છે? આજ તો આ આખી ચર્ચાનો સૌથી રોમાંચક વિરોધાભાસ છે અને આ પ્રશ્ન થવો એકદમ સ્વાભાવિક છે. તો આની પાછળનું લોજિક શું છે? જો આપણે આની પાછળના મનોવિજ્ઞાનને ઊંડાણથી સમજીએ તો આ આધ્યાત્મિક મહત્વાકાંક્ષાઓ પોતાની રીતે ખરાબ બિલકુલ નથી. બરાબર. પણ જે સર્વોચ્ચ એકાંતિક ભક્ત છે, જેનું લક્ષ્ય પરમાત્મા સાથે સંપૂર્ણ એકાકાર થવાનું છે, તેના માટે આ એક મોટો અંતરાય છે. કેવી રીતે? ચાલો આને ડીકોડ કરીએ. જ્યારે કોઈ વ્યક્તિ એમ વિચારે કે મારે નારદજી જેવું બનવું છે અથવા શ્વેતદ્વીપમાં જવું છે, ત્યારે એમાં બે શબ્દો છુપાયેલા છે. કયા બે શબ્દો? હું અને ભવિષ્ય. અરે વાહ! જ્યાં સુધી મારે કંઈક બનવું છે એવો વિચાર છે, ત્યાં સુધી અહંકાર જીવંત છે. ભલે તે અહંકાર કોઈ મહાન ભક્ત બનવાનો કેમ ન હોય. સાત્વિક અહંકાર પણ આખરે તો અહંકાર જ છે ને. સાચી વાત છે. સાત્વિક અહંકાર. અને બીજું, આ વિચારને કારણે ધ્યાન વર્તમાનમાં રહેલી ભગવાનની મૂર્તિમાંથી વહેંચાઈ જાય છે અને ભવિષ્યની કોઈ કલ્પનામાં જતું રહે છે. એટલે ફોકસ શિફ્ટ થઈ ગયું. એક્ઝેક્ટલી. મહારાજ સમજાવે છે કે જ્યાં સુધી મનમાં વિકલ્પ છે, આ કોઈ પણ બીજી ઈચ્છા છે, ત્યાં સુધી તમારું ધ્યાન 100% પરમાત્મામાં કેન્દ્રિત થઈ શકતું નથી. આ ખરેખર આંખ ઉગાડનારી વાત છે. એટલે પેલું કહેવાય ને કે લોખંડની સાંકળ હોય કે સોનાની સાંકળ, આખરે તો તે બાંધવાનું જ કામ કરે છે. બહુ જ સરસ ઉદાહરણ. બિલકુલ એવું જ. ખરાબ ઈચ્છાઓ આપણને સંસાર સાથે બાંધે છે, જ્યારે આવી શુભ મહત્વાકાંક્ષાઓ આપણને આપણા આધ્યાત્મિક અહંકાર સાથે બાંધી રાખે છે. તે આપણું ફોકસ વહેંચી નાખે છે. હા. તો આનાથી આગળ પેલી નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ શું છે? મહારાજ નિર્વિકલ્પ સમાધિને કોઈ ખાલીપા કે શૂન્યતા તરીકે નથી વર્ણવતા. દુનિયાના ઘણા દર્શનોમાં એવું મનાય છે કે મનમાં કોઈ વિચાર ન હોય, બધું ખાલીખમ થઈ જાય, તેને સમાધિ કહેવાય. હા, બ્લેન્ક થઈ જવું. પણ આ શ્રોતમાં શ્રીજી મહારાજ તેને પૂર્ણતા કહે છે. એક અત્યંત મહત્વનો શબ્દ વાપરવામાં આવ્યો છે, અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામે. આ સાધર્મ્યપણું એટલે શું? આ બહુ ભારે શબ્દ લાગે છે. હા, પણ આને સરળ રીતે સમજીએ. સાધર્મ્યપણું એટલે સમાન ગુણો પ્રાપ્ત કરવા. ધારો કે લોખંડનો એક કાળો અને ઠંડો ટુકડો છે. જ્યારે આપણે તેને ધગધગતા અગ્નિમાં નાખીએ છીએ, ત્યારે તે લોખંડ પણ લાલચોળ થઈ જાય છે. તે અગ્નિની જેમ ગરમી અને પ્રકાશ આપે છે. બરાબર. એટલે લોખંડે અગ્નિના ગુણો ધારણ કરી લીધા છે, છતાં તે પોતે અગ્નિ નથી બની જતું. તે રહે છે તો લોખંડ જ. આ અગ્નિ અને લોખંડની એનાલોજી બહુ જ સચોટ છે. મતલબ કે ગુણો સમાન થઈ ગયા છે, પણ સ્વતંત્ર અસ્તિત્વ હજુ છે, જેથી તે સેવા કરી શકે. બરાબર પકડ્યો. અને જ્યારે સાધક આ અક્ષરરૂપ કે બ્રહ્મરૂપ સ્થિતિને પામી લે છે, ત્યારે તેને શ્વેતદ્વીપ જવાની કે કોઈ ઋષિ બનવાની કોઈ જ ઈચ્છા રહેતી નથી. એટલે બધી જ ઈચ્છાઓ શૂન્ય. હા, તેને બસ પોતાના ઇષ્ટદેવ પરમાત્માના ચરણોમાં જ રહેવું હોય છે. ભગવાનની મૂર્તિમાં જ અખંડ નિમગ્ન રહેવું અને વર્તમાનની એ દિવ્ય ક્ષણનો આનંદ માણવો, બસ આ એકમાત્ર ધ્યેય. કોઈ બીજો સંકલ્પ નહીં. ના, ભવિષ્યની કોઈ ચિંતા નહીં. આને કહેવાય અખંડ નિર્વિકલ્પ સ્થિતિ. આ સ્થિતિની કલ્પના કરવી જ કેટલી શાંતિ આપે છે. કંઈ જ ન બનવાની ઈચ્છા એ કદાચ દુનિયાની સૌથી અઘરી પણ સૌથી ઉચ્ચ સ્થિતિ છે. બિલકુલ. પણ હવે અહીંથી એક નવો જ તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? જો અંતિમ મંઝિલ આ નિર્વિકલ્પ સ્થિતિ જ છે, જ્યાં કોઈ ઈચ્છા નથી, માત્ર ભગવાનમાં લીન રહેવાનું છે, તો પછી આપણે રોજિંદા જીવનમાં જે પૂજા, ભક્તિ કે સેવા કરીએ છીએ, તેનું શું? વેલિડ પ્રશ્ન છે. શું કોઈ પણ કર્મ કરીશું તો તે નવી ઈચ્છા કે નવો વિકલ્પ નહીં જગાડે? આ શૂન્ય ઈચ્છાવાળી સર્વોચ્ચ સ્થિતિ સુધી પહોંચવાનો વ્યવહારિક રસ્તો કયો? અને આ જ વિચાર આપણને મુક્તાનંદ સ્વામીના બીજા પ્રશ્ન તરફ દોરી જાય છે. એમણે શું પૂછ્યું હતું? એમણે શ્રીજી મહારાજને પૂછ્યું કે ભક્તિ અને ઉપાસના વચ્ચે શું ભેદ છે? આપણે અવારનવાર આ બંને શબ્દોને એક જ માની લઈએ છીએ. હા, આપણે તો ભક્તિ એટલે જ ઉપાસના એમ જ સમજતા હોઈએ છીએ. પણ આ બંને વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. આ બંને શબ્દોને સમાનાર્થી માનવા એ બહુ સામાન્ય ભૂલ છે. તો ભક્તિ શું છે? મહારાજ અહીં શ્રીમદ ભાગવતનો એક બહુ જ જાણીતો શ્લોક ટાંકીને ભક્તિને સ્પષ્ટ કરે છે. તેઓ નવધા ભક્તિની વાત કરે છે. નવધા ભક્તિ? હા, જેમાં શ્રવણ એટલે ભગવાનની કથા સાંભળવી, કીર્તન એટલે ભગવાનના ગુણગાન ગાવા, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન,
દાસ્ય, સખ્ય અને આત્મનિવેદનનો સમાવેશ થાય છે. બરાબર. હવે આ માત્ર ધાર્મિક ક્રિયાઓનું લિસ્ટ નથી. આની પાછળ એક મિકેનિઝમ કામ કરે છે. જ્યારે આપણે શ્રવણ કરીએ છીએ એટલે કે આધ્યાત્મિક વાતો સાંભળીએ છીએ ત્યારે મનમાં જે સંસારિક ચિંતાઓ ચાલી રહી હોય છે તે ધીમે ધીમે નબળી પડે છે. અને પરમાત્મા તરફ નવું ધ્યાન કેન્દ્રિત થાય છે. બિલકુલ. કીર્તન દ્વારા આપણી વાણી પવિત્ર થાય છે. એટલે ટૂંકમાં કહીએ તો ભક્તિ એ મૂળભૂત રીતે સાધકનું કર્મ છે. તે સક્રિય છે. તે પ્રેમલક્ષણા સેવા છે. આને સમજવા માટે મને એક વિચાર આવે છે. બોલો. શું આપણે એમ કહી શકીએ કે ભક્તિ એ એક બહુ જ સુંદર ઇમારત જેવી છે જેમાં અલગ અલગ માળ છે, સજાવટ છે, એટલે કે આ નવદા ભક્તિની અલગ અલગ ક્રિયાઓ જે દરેકને બહારથી દેખાય છે? આ એનાલોજી બહુ જ ઉત્કૃષ્ટ છે. બિલકુલ. અને જો ભક્તિ ઇમારત છે તો ઉપાસના એનો પાયો છે. અરે વાહ! એટલે પાયો જે દેખાતો નથી પણ ઇમારતને ટકાવી રાખે છે. સાચી વાત. મહારાજ ઉપાસનાની ચોક્કસ વ્યાખ્યા આપે છે. ઉપાસના એટલે સમજણ. એવી અતૂટ અને દ્રઢ સમજણ કે મારા ઇષ્ટદેવ પરમાત્મા સદા સાકાર છે. સાકાર છે એટલે? સાકાર એટલે કે તેઓ હંમેશા દિવ્ય આકારવાળા છે. તેમનું એક દિવ્ય સ્વરૂપ છે. ભક્તિમાં શરીર અને મન ક્રિયાશીલ હોય છે, જ્યારે ઉપાસનામાં બુદ્ધિ અને સમજણ સંપૂર્ણપણે સ્થિર હોય છે. અને આ ઉપાસનારૂપી પાયો કેટલો મજબૂત હોવો જોઈએ તે સમજાવવા માટે મહારાજ બે એવી ગંભીર પરિસ્થિતિઓ વર્ણવે છે જ્યાં મોટા મોટા યોગીઓની પણ કસોટી થઈ જાય છે. આ કસોટીઓ કઈ છે? કારણ કે જ્યારે બધું બરાબર ચાલતું હોય ત્યારે તો સમજણ સ્થિર જ લાગે છે ને? અસલી પરીક્ષા તો સંકટ કે પરિવર્તન સમયે જ થતી હોય છે. હા. પહેલી કસોટી છે સાધકના પોતાના અહંકારની. અહંકારની કસોટી? હા. આધ્યાત્મિક માર્ગમાં જ્યારે વ્યક્તિ આગળ વધે છે ત્યારે તેને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. મહારાજ કહે છે કે માની લો કોઈ સાધક અત્યંત કઠોર સાધના કરીને આત્મારૂપ કે બ્રહ્મરૂપ થઈ જાય. જે બહુ જ ઊંચી અવસ્થા છે. બહુ જ ઊંચી આધ્યાત્મિક અવસ્થા છે જ્યાં વ્યક્તિ માયાથી પર થઈ જાય છે. પણ આટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી એક બહુ મોટો ભય રહેલો છે. કયો ભય? આધ્યાત્મિક અહંકારનો ભય. સાધકને એવો વિચાર આવી શકે કે હવે તો હું જ સર્વશ્રેષ્ઠ છું, હું જ ભગવાન બની ગયો છું. આ તો બહુ મોટો રિસ્ક કહેવાય. મહારાજ કહે છે કે સાધક પોતે બ્રહ્મરૂપ હોવા છતાં ક્યારેય એવો અહંકાર ન આવવા દે. તે હંમેશા પોતાને સેવક અને ભગવાનને સ્વામી જ માને. બરાબર. આ સેવક સ્વામીનો ભાવ એ જ દર્શાવે છે કે તેની ઉપાસના સાકારની છે. આ પહેલી કસોટી તો ખરેખર બહુ જ કઠિન છે. કારણ કે આપણે સામાન્ય જીવનમાં પણ જોઈએ છીએ ને કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે થોડી સત્તા કે જ્ઞાન આવે ત્યારે તેનો અહંકાર આસમાને પહોંચી જાય છે. બિલકુલ એવું જ થાય. તો જેને આટલી મોટી આધ્યાત્મિક સિદ્ધિઓ મળી હોય તેને નમ્ર રાખવા માટે કેટલી વિશાળ સમજણ જોઈતી હશે. અને પેલી બીજી કસોટી કઈ છે? બીજી કસોટી બાહ્ય વાતાવરણ, બૌદ્ધિક તર્ક અને સિદ્ધાંતોને લગતી છે. અચ્છા. ઐતિહાસિક રીતે અને આજે પણ દુનિયામાં એવા ઘણા દર્શનો અને ફિલોસોફીઓ અસ્તિત્વમાં છે જે ભગવાનને નિરાકાર માને છે. હા, નિરાકાર એટલે કે પરમાત્માનો કોઈ આકાર નથી, તેઓ માત્ર એક પ્રકાશરૂપ છે. બરાબર. હવે સાધક આધ્યાત્મિક યાત્રા દરમિયાન ક્યારેક એવા નિરાકારવાદી ગ્રંથો વાંચે અથવા એવા મોટા મોટા તર્કશાસ્ત્રીઓ સાથે ચર્ચામાં ઉતરે. હા. જેઓ પોતાની બુદ્ધિ અને દલીલોથી એવું સાબિત કરી દે કે ભગવાન તો નિરાકાર જ હોઈ શકે. બહુ લોજિકલ રીતે સમજાવે ત્યારે. હા, પણ મહારાજ કહે છે કે ગમે તેવા પ્રખર વિદ્વાનોના તર્ક સાંભળ્યા પછી પણ સાધકની સમજણનો પાયો લગીરેય ડગવો ન જોઈએ. અરે વાહ. તેની અંદર એવી વજ્ર જેવી દ્રઢતા હોવી જોઈએ કે ભલે કોઈ કંઈ પણ કે પણ મારા ભગવાન સદા દિવ્ય સાકાર સ્વરૂપે જ છે. સાચી વાત છે. જો ભગવાન નિરાકાર હોય તો પછી ધ્યાન કોનું કરવો, સેવા કોની કરવી, પ્રેમ કોને કરવો? નિરાકાર સાથે પ્રેમ ન થઈ શકે. આકાર સાથે જ આત્મીયતા બંધાય. જો આપણે આ બીજી કસોટીને આજના આધુનિક સંદર્ભમાં મૂકીએ ને તો આ વાતનું વજન કેટલું બધું વધી જાય છે. બિલકુલ. કેવી રીતે? આજના આ માહિતીના અતિરેકવાળા યુગમાં જેને આપણે ઇન્ફોર્મેશન ઓવરલોડ કહીએ છીએ ત્યાં આ અટલ સમજણ હોવી તો જીવન રક્ષક છે. સાચી વાત છે. આજે આપણી પાસે સ્માર્ટફોન છે,
ઇન્ટરનેટ પર દુનિયાભરનું જ્ઞાન આંગળીના ટેરવે છે. આપણે રોજ હજારો અલગ અલગ વિચારો, નવી ફિલોસોફીઓ સાથે અથડાઈએ છીએ. હા, રોજ નવું જાણવા મળે. સવારે કોઈક ચર્ચામાં કંઈક અલગ સાંભળીએ, સાંજે કોઈ લેખમાં કંઈક નવું વાંચવા મળે. કોઈ વિજ્ઞાનનો તર્ક આપે તો કોઈ પ્રાચીન ગ્રંથનો. જો આપણો પાયો એટલે કે ઉપાસનાની સમજણ દૃઢ નહીં હોય તો આપણે રોજ નવા વિચારોના વમળમાં અટવાઈ જઈશું. અને ભક્તિરૂપી એ પ્રવૃત્તિઓ ગમે ત્યારે દિશાહીન બની જશે. એક્ઝેક્ટલી. અને આ જ કારણ છે કે મહારાજ ઉપાસનાને આટલું મહત્વ આપે છે. જ્યારે ઉપાસનાનો પાયો મજબૂત હોય છે ત્યારે બહારના વાવાઝોડા, નવી થિયોરીઓ કે બૌદ્ધિક દલીલો સાધકને ડગાવી શકતી નથી. ઉપાસના એ અંદરની સ્થિરતા આપે છે. બિલકુલ. અને જો આપણે આજના આખા સંવાદને એક સૂત્રમાં બાંધીએ તો આ બંને પ્રશ્નો, સમાધિ અને ઉપાસના, ના એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા છે. કઈ રીતે? જો તમારે નિર્વિકલ્પ સમાધિની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરવી હોય, એટલે કે અક્ષરરૂપ થઈને ભગવાનની મૂર્તિમાં અખંડ જોડાવાનું હોય, તો તમારી પાસે સાકાર ભગવાનની જ દૃઢ ઉપાસના હોવી જોઈએ. હા, કારણ કે મૂર્તિ તો સાકાર હોય. બરાબર. જો તમે ભગવાનને નિરાકાર કે માત્ર પ્રકાશ માનશો તો તમારું મન, જે સ્વભાવે ચંચળ છે, તે કોની મૂર્તિમાં નિમગ્ન થશે? નિર્વિકલ્પ સમાધિમાં પહોંચવા માટે પણ સાકાર ઉપાસના જ એકમાત્ર આશ્રય છે. આ ચર્ચાના દરેક સ્તરે આપણને કંઈક નવું જ વિચારવા મજબૂર કર્યા છે. મુક્તાનંદ સ્વામીના 2 પ્રશ્નો અને શ્રીજી મહારાજના ઉત્તરોએ જાણે કે આધ્યાત્મિકતાના એક સંપૂર્ણ નકશાને ખુલ્લો મૂકી દીધો છે. બિલકુલ. તો ચાલો આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો એક સ્પષ્ટ સારાંશ કાઢીએ. આખા સ્રોતનો મૂળ નિચોડ એ છે કે આપણું અંતિમ લક્ષ્ય માત્ર સારા કર્મો કરીને દેવલોકમાં જવાનું, કોઈ મહાન ઋષિ બનવાનું કે આધ્યાત્મિક સિદ્ધિઓ બતાવવાનું નથી. હા. આ બધી સારી બાબતો હોઈ શકે, પણ તે અંતિમ મંઝિલ નથી. આપણું એકમાત્ર લક્ષ્ય છે આપણા આત્માને બ્રહ્મરૂપ બનાવીને, અહંકારને ઓગાળીને પરમાત્માની મૂર્તિમાં અખંડ જોડાવાનું. અને આ જ સાચી નિર્વિકલ્પ સમાધિ છે. બરાબર. હું એમાં એ ઉમેરવા માંગીશ કે આ સર્વોચ્ચ સ્થિતિ સુધી પહોંચવાની યાત્રા માટે નવધા ભક્તિ આચરવી અત્યંત આવશ્યક છે. શ્રવણ, કીર્તન અને સેવા દ્વારા મનને સતત ભગવાન તરફ વાળવું જ પડશે. પણ પાયો મજબૂત હોવો જોઈએ. હા, એ ભક્તિ માત્ર બહારનો દેખાવ ન બની રહે, તે માટે હૃદયમાં સાકાર ભગવાનની અતૂટ ઉપાસનારૂપી પાયો અત્યંત મજબૂત રાખવો પડશે. પોતે બ્રહ્મરૂપ થઈને પરમાત્માની દાસ ભાવે ભક્તિ કરવી, એ જ આખી સમજણનો પાયો છે. બહુ જ સુંદર વાત. ગઢડા પ્રથમ પ્રકરણના 40મા વચનામૃતમાં શ્રીજી મહારાજની આ વાણી કોઈ પુસ્તકીય જ્ઞાન નથી, પણ આજે પણ મનની શાંતિ અને બ્રહ્મરૂપ થવા માટેની એક માસ્ટર ક્લાસ સમાન ગાઈડલાઈન છે. ખરેખર, આ ચર્ચાએ આપણા મનમાં ઘણા રૂઢિગત ખ્યાલોને તોડ્યા છે. અને સૌથી મોટો આંચકો તો ત્યાં લાગ્યો જ્યાં સમજાયું કે આપણી સૌથી ઊંચી અને પવિત્ર લાગતી શુભ ઈચ્છાઓ જ ક્યારેક આપણી અંતિમ શાંતિની આડે દિવાલ બનીને ઊભી રહી જાય છે. હા, જ્યાં સુધી મારે કંઈક બનવું છે એવો સૂક્ષ્મ અહંકાર પણ જીવતો છે, ત્યાં સુધી આપણે પૂર્ણતાનો અનુભવ કરી શકતા નથી. આ ઊંડાણપૂર્વકની સફરને અલ્પવિરામ આપતા આપણે સૌએ એક નવો જ વિચાર વાગોળવાની જરૂર છે. એક એવો વિચાર જે આ સ્રોતમાંથી જ જન્મે છે, પણ જેનો સીધો સંબંધ આપણા આજના જીવન સાથે છે. ચોક્કસ. આપણે ખુદને પ્રામાણિકતાથી એ પ્રશ્ન પૂછવો જોઈએ કે આપણા રોજિંદા જીવનમાં એવી કઈ સારી, પવિત્ર અને આદર્શ દેખાતી દોડ છે જે બહારથી તો બહુ જ વખાણવા લાયક લાગે છે, પણ અંદરખાને તે આપણી વર્તમાનની શાંતિ અને આપણા મુખ્ય ધ્યેયથી આપણું ધ્યાન ભટકાવી રહી છે. આ બહુ જ ડીપ પ્રશ્ન છે. શું આપણે ભવિષ્યમાં કંઈક મહાન બનવાની કે કંઈક પ્રાપ્ત કરવાની લહાઈમાં આજે જે છે તેનો અને અંદર બેઠેલા પરમાત્માની સ્મૃતિનો આનંદ ગુમાવી રહ્યા છીએ? સાચી વાત છે. આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ રાતોરાત નથી મળતો, પણ આ પ્રશ્ન સાથે જીવવું એ જ એક મોટી સાધના છે. આ વિચાર સાથે આજના અત્યંત જ્ઞાનવર્ધક વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. બિલકુલ. ધીમે ધીમે તે ગઢડાના ઐતિહાસિક દરબાર, તે શાંત લીમડાના વૃક્ષ અને તે દિવ્ય સભાના વાતાવરણમાંથી આપણે ફરી આપણા વર્તમાન સમયમાં પાછા ફરીએ. અને એ અટલ ઉપાસનાની દૃઢતા સાથે. હા, અટલ ઉપાસના અને કંઈ જ ન બનવાની તે અદ્ભુત નિર્વિકલ્પ શાંતિ સાથે. ફરી મળીશું એક નવા સ્રોત, નવા વિષય અને એક નવી જ સમજણની સફર સાથે. આવજો.